વાલી દીકરીઓ, ગુડ મોર્નિંગ. આજે બ્લેક બકનો યુનિટ 7 છે એ આપણે કરીશું. યુનિટ 7 એનું નામ છે ડેરિંગ ડિસ્કવરી. ડેરિંગ એટલે સાહસિક અને ડિસ્કવરી એટલે શોધ, સાહસિક શોધ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ છે આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક હતા અને એમણે જે શોધ કરી એના વિશે ખૂબ સરસ આ યુનિટ છે. સત્ય હકીકત છે, વૈજ્ઞાનિકની મહાન મહેનત આપણને જોવા મળે છે અને આપણને પણ પ્રેરણા મળે છે કે આપણે પણ મહેનતું બનવું જોઈએ. આ યુનિટનું ભાષાંતર છે દીકરીઓ બ્લેક બકની ગાઈડમાંથી 2 થી 3 વખત વાંચજો. પેરેગ્રાફ પણ 2 થી 3 વખત વાંચજો. આજે હું તમને એનો પેરેગ્રાફ છે સમજાવું છું. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ 1858 to 1937 એટલે 1858માં જન્મ અને 1937માં મૃત્યુ. વોઝ અ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ છે એ મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. He surprised the whole world with the declaration that the plants to live like other living beings. તેમણે આખી દુનિયાને, વોલ એટલે આખી દુનિયાને આશ્ચર્ય આપ્યું એવું જાહેર કરીને કે, ડિક્લેરેશન એટલે જાહેર કરીને કે છોડવાઓ છે એ પણ બીજા જીવંત પદાર્થોની જેમ જીવે છે. છોડવાઓમાં પણ, પ્લાન્ટ્સમાં પણ જીવ છે એવું એમણે સાબિત કરી અને જાહેર કર્યું. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ, એમણે એ પણ શોધ કરી કે લાઇક અધર લિવિંગ બીઇંગ્સ પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ એન્ડ સોક્ડ. બીજા જીવંત બાબતોની જેમ છોડવાઓ પણ ને ઈજા થાય છે અને દુઃખ અનુભવાય છે, આઘાત લાગે છે. દીકરીઓ, માનવી છે એની લાગણી ઘવાય તો એને આઘાત લાગે અને પડે આખડે તો એને ઈજા થાય. તો છોડવાઓને પણ આવું થાય છે એવું એમણે સાબિત કર્યું. બાય અનધર એક્સપેરિમેન્ટ હી ઓલ્સો શોવડ ધેટ, બીજા એક પ્રયોગ કરીને, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, એમણે એવું બતાવ્યું કે ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ બાય ધમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકન્ટ. સ્ટ્રોંગ એટલે એકદમ મજબૂત, ભારે. ઇન્ટોક્સિકન્ટ એટલે ઝેરી પદાર્થ. ઝેરી પદાર્થ જો એને સૂંઘાડવામાં આવે છોડવાઓને તો એ પણ અનકોન્શિયસ એટલે બેભાન બની જાય છે. વિથ હિઝ એક્સપેરિમેન્ટ આ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ વોઝ ડિસ્કવર્ડ. તેમના પ્રયોગોથી છોડવાઓના રાજ્યની નવી દુનિયા છે એ ડિસ્કવર્ડ એટલે શોધાઈ. ઇન 1902 1902ની સાલમાં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ મેની આર્ટિકલ્સ એબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ્સ ઓન પ્લાન્ટ કિંગડમ. 1902ની સાલમાં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે ઘણા બધા આર્ટિકલ્સ એટલે લેખો લખ્યા. એમણે જે છોડવાઓ ઉપર જે પ્રયોગો કર્યા હતા એના છોડના રાજ્ય, છોડ કિંગડમ એટલે રાજ્ય પણ અહીંયા સામ્રાજ્ય, છોડવાઓ વિશે એમણે જે પ્રયોગ કર્યા હતા એના ઉપર એમણે ઘણા લેખો લખ્યા. હી પબ્લિશ્ડ ધેમ ઇન હિઝ બુક ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. તેમણે તેમના પુસ્તકમાં એ જાહેર કર્યા બધા જ લેખો. એમણે જે પુસ્તક લખ્યું દીકરીઓ એનું નામ શું? ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. જીવંત અને નિર્જીવ પદાર્થોના રિએક્શન એટલે પ્રત્યાઘાતો. આ પેરેગ્રાફ છે બેટા, એના MCQ છે એ તમે તૈયાર કરજો. હવે હું તમને પ્રશ્ન જવાબ કરાવું છું. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ડૉક્ટર બોઝ? ડૉક્ટર બોઝ કોણ હતા? ડૉક્ટર બોઝ વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. ડૉક્ટર બોઝ છે મહાન વૈજ્ઞાનિક હતા. હાઉ ડીડ હી સરપ્રાઇઝડ ધ વર્લ્ડ? એમને દુનિયાને કઈ રીતે આશ્ચર્ય આપ્યું? તો હી સરપ્રાઇઝડ ધ વર્લ્ડ બાય ડિક્લેરિંગ ધેટ ધ પ્લાન્ટ્સ ટુ લીવ લાઇક અધર લિવિંગ બીઇંગ્સ. એમને દુનિયાને એ રીતે આશ્ચર્ય આપ્યું એવું જાહેર કરીને કે છોડવાઓ પણ બીજા જીવંત પદાર્થોની જેમ જીવે છે. જીવંત બાબતો એટલે કોણ? માણસો, જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, એની જેમ છોડવાઓમાં પણ જીવ છે. ડૉક્ટર બોઝ ડિસ્કવર્ડ ધેટ લાઇક ધ અધર લિવિંગ બીઇંગ્સ. ડૉક્ટર બોઝે એવું શોધ્યું કે બીજા જીવંત બાબતોની જેમ. હવે દીકરીઓ પેરેગ્રાફમાંથી, પાઠમાંથી વાક્ય પૂરું કરવાનું છે તો આપણે પૂરું કરીએ. પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ એન્ડ સોક્ડ. છોડવાઓને પણ હર્ટ એટલે ઈજા થાય છે અને શોક્ડ એટલે આઘાત અનુભવે છે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન,
વોટ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવ વિથ હિઝ એક્સપેરિમેન્ટ? એના પ્રયોગ પછી ડૉક્ટર બોઝે શું સાબિત કર્યું? તો વિથ હિઝ એક્સપેરિમેન્ટ ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ, એના પ્રયોગ પછી ડૉક્ટર બોઝે સાબિત કર્યું કે પ્લાન્ટ્સ કુડ બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકન્ટ. છોડવાઓ છે એને બેભાન બનાવી શકાય છે. એને એકદમ ભારે ઝેરી પદાર્થો આપી છોડવાઓને પણ બેભાન બનાવી શકાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ડૉક્ટર બોઝ રોટ મેની આર્ટિકલ્સ અબાઉટ. યુનિટમાંથી પેરેગ્રાફમાંથી વાક્ય પૂરું કરવાનું છે. ડૉક્ટર બોઝે ઘણા લેખો લખ્યા એના વિશે. કોના વિશે? તો કે હિઝ એક્સપેરિમેન્ટ્સ ઓન પ્લાન્ટ કિંગડમ. તેમના પ્રયોગો, જે છોડવાઓનું સામ્રાજ્ય છે એના વિશેના તેમના પ્રયોગો, એના વિશે ડૉક્ટર બોઝે ઘણા આર્ટિકલ, લેખો લખ્યા. લાસ્ટ ક્વેશ્ચન, રાઇટ ધ ટાઇટલ ઓફ ધ બુક રિટન બાય ડૉક્ટર બોઝ. ડૉક્ટર બોઝ દ્વારા લખાયેલા પુસ્તકનું શીર્ષક લખો. તો ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. જીવંત અને નિર્જીવ પદાર્થો બાબતોના પ્રત્યાઘાતો. આ પુસ્તક લખ્યું, પણ દીકરીઓ આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું. આવી રીતે લખીએ તો તોછડું લાગે. ધ ટાઇટલ ઓફ ધ બુક રિટન બાય ડૉક્ટર બોઝ ઇઝ, પછી આપણે આ લખીશું, ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. હવે દીકરીઓ આપણે બીજો સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ડૉક્ટર બોઝે એક સાધનની શોધ કરી. ઇટ ઇઝ કોલ્ડ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. એ સાધનનું નામ શું હતું? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. એટલે પલ્સ એટલે કે હૃદયના ધબકારા, રેકોર્ડ એટલે એ માપે એવું સાધન. ઇટ કેન રેકોર્ડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. પણ છોડવાઓમાં તો હૃદય ના હોય, એટલે છોડવાઓ શ્વાસ લે અને ઉચ્છ્વાસ બહાર કાઢે એ આખી પ્રક્રિયા, કોન્ટ્રાક્શન એટલે સંકોચનની, છોડવાઓના સંકોચનની પ્રક્રિયા છે એ નોંધ કરી શકે આ મશીન. હી ઓલ્સો રેકોર્ડેડ ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓફ ધ પ્લાન્ટ્સ બાય ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમણે એ પણ નોંધ કરી આ સાધન દ્વારા કે છોડવાઓની આંતરિક પ્રવૃત્તિઓ, અંદરની ડાળમાં જે આંતરિક પ્રવૃત્તિઓ, ડાળીમાં શું થાય છે. Thus he solved the similarities in the behavior of lizards, frogs and tortoise. આ રીતે તેમણે સમાનતા દર્શાવી, એ નોંધ કરી અને આપણને માનવોને સમાનતા દર્શાવી. કઈ સમાનતા? લિઝાર્ડ એટલે ગરોળી, ફ્રોગ એટલે ડેડકા અને ટોર્ટોઇઝ એટલે કાચબા, એના વર્તનની સમાનતા છે. આ ત્રણેયના વર્તનમાં ઘણી બધી સમાનતા છે, એમણે પ્રયોગો કરીને એ પણ દર્શાવી. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. છોડવાઓ, શાકભાજી અને ફળો, આ ત્રણમાં પણ જે સમાનતા છે એ પણ એમણે આપણને દર્શાવી. હી ઓલ્સો ડિસ્કવર્ડ. એમણે એ પણ શોધ્યું કે that the plants also generate electric waves and feel tired like all other living beings. એમણે એ પણ શોધ્યું કે છોડવાઓ છે એ એકદમ વીજળી, વિદ્યુતકીય મોજાઓ છે એ ઉત્પન્ન કરે છે અને બીજા જીવંત પશુ પક્ષી, પ્રાણી, જીવજંતુ અને માનવોની જેમ એ જીવંત બાબતોની જેમ પોતે થાક અનુભવે છે. ટાયર્ડ એટલે થાકી જવું, ફીલ એટલે અનુભવવું, એ પણ થાક અનુભવે છે. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ હી ફાઉન્ડ ધેટ. એમાં એમને એક પ્રયોગ કરીને એ પણ શોધ્યું કે એ ડાઇંગ પ્લાન્ટ રિલીઝડ એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. મરતો છોડ છે એ એકદમ મજબૂત વિદ્યુતકીય વીજળીક મોજાઓ છે એ છોડે છે અને એ વીજળીક મોજાઓ છોડે વાતાવરણમાં, જે આપણા માણસો માટે નુકસાનકારક હોય. માટે છોડ છે એ મરતા હોય. ક્યારે મરતા હોય? એને પૂરતું પાણી, ખોરાક ન મળે ત્યારે. તો આપણે છોડને પાણી છે એ સમયસર પીવડાવવું જોઈએ. હી ઓલ્સો પ્રૂવડ ધેટ. એમણે એ પણ સાબિત કર્યું કે ધ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ ધ લાઈફ ઓફ પ્લાન્ટ વેરી બેડલી. છોડવાઓના જીવન ઉપર કાર્બન ડાયોક્સાઇડની ખૂબ ખરાબ અસર પડે છે. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ, વધારે પ્રમાણમાં, એક્સેસ એટલે વધારે પ્રમાણમાં, કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટેક એટલે લેવામાં આવે, કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. તો છોડવાઓનું મૃત્યુ પણ થઈ જાય છે. વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જો લેવાઈ જાય વાતાવરણમાંથી તો છોડવાઓનું મૃત્યુ પણ થઈ જાય છે. ધે કેન બી સર્વાઇવડ બાય પ્રોવાઇડિંગ ઓક્સિજન લાઇક હ્યુમન બીઇંગ્સ. શું કહે છે દીકરીઓ?
ધે કેન બી સર્વાઇવ્ડ, એ જીવંત રહી શકે, જીવી શકે બાય પ્રોવાઇડિંગ ઓક્સિજન લાઇક હ્યુમન બીંગ્સ, માણસોને જેમ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે વાતાવરણ થકી, એમ છોડવાઓને પણ ઓક્સિજન પૂરો પાડવામાં આવે તો એ જ ટકી શકે. સર્વાઈવ એટલે જીવંત રહી શકે. દીકરીઓ, આ સેકન્ડ પેરેગ્રાફના MCQs છે એ તમે તૈયાર કરજો ખાસ. હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈએ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ડૉક્ટર બોઝ ઇન્વેન્ટ? ડૉક્ટર બોઝે કયું સાધન શોધ્યું? તો ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ડૉક્ટર બોઝે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર નામનું સાધન શોધ્યું. કર્તા, ક્રિયાપદ અને જવાબ એ રીતે પ્રશ્ન લખવાના. અને કર્તા અને ક્રિયાપદ તો પ્રશ્નમાં જ આપેલા હોય એટલે પ્રશ્નમાંથી કર્તા શોધી અને જવાબ લખવાનો. કર્તા પછી તરત ક્રિયાપદ આવે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર ડુ? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર શું કરે છે? તો ધ ઓપ્ટિકલ રેકોર્ડર રેકોર્ડેડ ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. આ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર મશીન છે એ છોડવાઓના સંકોચનની જે પ્રક્રિયા છે એ નોંધે છે. એન્ડ ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ ઓફ ધ પ્લાન્ટ્સ, અને છોડવાઓની આંતરિક જે પ્રક્રિયા છે એની પણ એ નોંધ કરે છે. થર્ડ, વોટ ડીડ ડૉક્ટર બોઝ ડિસ્કવર એબાઉટ પ્લાન્ટ્સ? ડૉક્ટર બોઝે છોડવાઓ વિશે શું શોધ્યું? ડૉક્ટર બોઝ ડિસ્કવર્ડ ધેટ પ્લાન્ટ્સ જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ. ડૉક્ટર બોઝે એવું શોધ્યું કે છોડવાઓ છે એ વિદ્યુતકીય મોજાઓ ઉત્પન્ન કરે છે. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. એન્ડ ફીલ ટાયર્ડ લાઇક ઓલ અધર લિવિંગ બીંગ્સ, અને બીજા જીવંત પદાર્થોની જેમ એ પણ થાક અનુભવે છે. ફોર્થ ક્વેશ્ચન, વોટ ડીડ ડૉક્ટર બોઝ ફાઇન્ડ ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ? તેમણે એક પ્રયોગ કર્યો ડૉક્ટર બોઝે, ત્યારે એમણે શું શોધ્યું? તો ડ્યુરિંગ વન ઓફ ધ એક્સપેરિમેન્ટ્સ, એમણે એક પ્રયોગ કર્યો ત્યારે ડૉક્ટર બોઝે ફાઇન્ડ દેટ, શોધ્યું કે એ ડાઇંગ પ્લાન્ટ રિલીઝડ એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. મરતા છોડવા છે એ એકદમ મજબૂત ભારે વિદ્યુતકીય મોજાઓ છોડે છે જે વાતાવરણને બગાડે છે, અને એ બગડેલું વાતાવરણ માણસોને નુકસાન કરે છે. એટલે મરતા છોડ છે આપણને નુકસાનકારક છે, માટે છોડને બચાવવા એ આપણી નૈતિક જવાબદારી છે. ફિફ્થ, વોટ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવ એબાઉટ પ્લાન્ટ્સ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ? ડૉક્ટર બોઝે છોડવાઓ અને કાર્બન ડાયોક્સાઇડ વિશે શું એમણે સાબિત કર્યું? તો ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ, ડૉક્ટર બોઝે સાબિત કર્યું કે કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ ધ લાઈફ ઓફ પ્લાન્ટ્સ વેરી બેડલી. કાર્બન ડાયોક્સાઇડ છે એ છોડવાઓના જીવનને ખૂબ ખરાબ રીતે અસર કરે છે. એન્ડ એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન ઓલ્સો કિલ ધ પ્લાન્ટ્સ, અને વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ જો લેવામાં આવે તો છોડવાઓને નુકસાન પહોંચે છે. સિક્સ ક્વેશ્ચન, હાઉ કેન વી સેવ ધ પ્લાન્ટ્સ ડાઇંગ ડ્યુ ટુ એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ? આપણે છોડવાઓને કઈ રીતે બચાવી શકીએ? વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ જો લેવાયો હોય છોડવાઓ દ્વારા શ્વાસમાં, તો મરતા છોડવાઓને આપણે કઈ રીતે બચાવી શકીએ? સેવ એટલે બચાવવું, ડાઇંગ એટલે મરતા, મૃતપાય થતા છોડને આપણે કઈ રીતે બચાવી શકીએ? ઇન્ટેક એટલે લેવાઈ ગયો હોય, એક્સેસ એટલે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ લેવાઈ ગયો હોય, તો તમે મરતા છોડને કઈ રીતે બચાવી શકો? તો વી કેન સેવ ધ પ્લાન્ટ્સ ડાઇંગ ડ્યુ ટુ એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ બાય પ્રોવાઇડિંગ ધેમ વિથ ઓક્સિજન લાઇક હ્યુમન બીઇંગ. માણસોને જેમ વાતાવરણ થકી ઓક્સિજન પૂરો પડાય છે એમ એને છોડવાઓને પણ ઓક્સિજન પૂરો પાડીને પ્રોવાઈડ એટલે પૂરો પાડીને આપણે મરતા છોડવાને કાર્બન ડાયોક્સાઇડ વધારે લેવાઈ ગયો હોય તો બચાવી શકીએ. દીકરીઓ, આપણે ત્રીજો પેરેગ્રાફ પણ જોઈ લઈશું. By one of his outstanding experiments, he proved that the plants also feel intoxication on giving some narcotics. તેમણે એક અસાધારણ પ્રયોગો કરીને એ પણ સાબિત કર્યું કે છોડવાઓને જો થોડા નાર્કોટિક્સ એટલે ઝેરી દ્રવ્યો આપવામાં આવે તો એને પણ ઝેરની અસર છોડવાઓને અનુભવાય છે, એવું એમણે સાબિત કર્યું. He also proved that, તેમણે એ પણ સાબિત કર્યું કે the activities of plants occurred with the energy gathered by the plants. જે છોડવાઓ પ્રવૃત્તિ કરે છે એ છોડવાઓ દ્વારા ભેગી કરાયેલી ઉર્જાથી પ્રવૃત્તિ થાય છે. છોડવાઓ એ ઉર્જા ભેગી કરે છે અને પછી એ પ્રવૃત્તિ કરે છે. આપણે કેમ ભોજનમાંથી શક્તિ મેળવીએ છીએ, ખોરાક થકી સારામાં સારો પૌષ્ટિક ખોરાક ખાઈને શક્તિ મેળવીએ,
અને એ શક્તિ વાપરીને આપણે કામ કરીએ. તો એવી રીતે છોડવાઓ એનર્જી ભેગી કરી અને પછી પ્રવૃત્તિઓ કરે છે. દે કલેક્ટેડ ધીસ એનર્જી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ. તે આ ઉર્જા તેમની આસપાસથી ભેગી કરે છે. દે સ્ટોર્ડ ધીસ એનર્જી ઇન ધેમ. અને આ જે બધી ઉર્જા છે એમનામાં એ ભેગી કરે છે અને જરૂર પડે ત્યારે એ વાપરે છે. ઇન 1918 સાલમાં ડૉક્ટર બોઝ ડેવલપ્ડ એ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ડૉક્ટર બોઝે એક નવું સાધન છે એ એમણે એનો વિકાસ કર્યો. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. અને એ સાધન છે એ ક્રેસ્કોગ્રાફ તરીકે ઓળખાતું હતું. ઇટ વોઝ ઓળખાતું હતું. ઇટ એનલાર્જડ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ 10,000 ટાઈમ્સ. તે છોડવાઓનું હલનચલન છે એનલાર્જ એટલે મોટું કરી આપે. કેવડું મોટું કરી આપે દીકરીઓ? કેટલી આશ્ચર્યની વાત છે. 10,000 ગણું મોટું કરી આપે. ડબલ તો 2 ગણું કહેવાય, પણ આ તો 10,000 ગણું છોડવાઓની અંદરની પ્રવૃત્તિ મોટી કરી આપે. ઇટ ઓલ્સો નોટેડ ડાઉન ધ ચેન્જીસ ઓકર્ડ ઇન ધ પ્લાન્ટ વિધિન 1 મિનિટ. આ ક્રેસ્કોગ્રાફ મશીન જે સાધન એમણે શોધ્યું, એમણે પોતે બનાવ્યું, એ નોંધ કરતું હતું. શેની નોંધ કરતું હતું? કે આ છોડવા દર મિનિટે અંદર કઈ કઈ પ્રવૃત્તિ કરે છે, એનામાં શું ચેન્જીસ બદલાવ આવે છે, અકર્ડ એટલે થાય છે, એ આ નોંધ કરતું હતું. MCQs તૈયાર કરજો દીકરીઓ. આપણે એના પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવ એબાઉટ ઇન્ટોક્સિકેશન ઇન પ્લાન્ટ્સ? ડૉક્ટર બોઝે છોડવાઓમાં જે ઝેરની અસર થાય એ વિશે શું સાબિત કર્યું? ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ. ડૉક્ટર બોઝે સાબિત કર્યું કે પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન ઓન ગિવિંગ સમ નાર્કોટિક્સ. છોડવાઓને થોડાક ઝેરી દ્રવ્યો આપવામાં આવે તો એને ઝેરની અસર અનુભવાય છે. આવું એમણે સાબિત કર્યું. બીજો ક્વેશ્ચન. વોટ ડીડ ડૉક્ટર બોઝ પ્રૂવ એબાઉટ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ? છોડવાઓની પ્રવૃત્તિ વિશે ડૉક્ટર બોઝે શું સાબિત કર્યું? તો એનો બીજી સાઈડ ઉપર છે આન્સર. ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ. ડૉક્ટર બોઝે સાબિત કર્યું કે એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ વિથ ધ એનર્જી કલેક્ટેડ બાય ધેમ ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ. છોડવાઓ છે જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિઓ છોડવાઓ તેમની આજુબાજુ રહેલી ઉર્જામાંથી ભેગી કરે છે. એ આજુબાજુ જે ઉર્જા રહેલી હોય એમાંથી છોડવાઓ એ આ પ્રવૃત્તિ કરી અને એની ઉર્જા ભેગી કરે છે. ત્રીજો દીકરીઓ ક્વેશ્ચન. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ડૉક્ટર બોઝ ડેવલપ? ડૉક્ટર બોઝે કયું સાધન છે એનું ડેવલપ એટલે એનો વિકાસ કર્યો? ડૉક્ટર બોઝ ડેવલપ્ડ એન ઇન્સ્ટ્રુમેન્ટ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. ડૉક્ટર બોઝે ક્રેસ્કોગ્રાફ કરીને જે સાધન છે એનો વિકાસ કર્યો. વોટ ડીડ ધ ક્રેસ્કોગ્રાફ ડુ? ક્રેસ્કોગ્રાફ છે એ શું કરે છે? તો ધ ક્રેસ્કોગ્રાફ એનલાર્જડ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ 10,000 ટાઈમ્સ. ક્રેસ્કોગ્રાફ છે એ છોડવાઓની હલનચલનની જે પ્રક્રિયા છે એ 10,000 ગણી એનલાર્જડ એટલે મોટી કરી આપે છે. લાસ્ટ ક્વેશ્ચન દીકરીઓ. વોટ ડીડ ધ ક્રેસ્કોગ્રાફ નોટ ડાઉન? ક્રેસ્કોગ્રાફ છે એ શું નોંધે છે? તો એનો આન્સર શીખીએ. ધ ક્રેસ્કોગ્રાફ noted down the changes that occurred in a plant within 1 minute. ક્રેસ્કોગ્રાફ છે એ 1 મિનિટમાં છોડમાં શું પરિવર્તન આવે છે એ નોંધે છે. તો દીકરીઓ આપણે 3 પેરેગ્રાફ સમજ્યા. આ 3 પેરેગ્રાફ છે એ 2 વખત વાંચવાના, એના પ્રશ્ન જવાબ સમજવાના. ન સમજાય તો મને પૂછવું, પણ પ્રશ્ન જવાબ પાકા કરવા. કર્તા, ક્રિયાપદ, કર્મ, જવાબ એ રીતે વાક્ય રચના ગોઠવવી. જવાબ હંમેશા સાચા જ લખવા. પ્રશ્નમાંથી ક્યાંથી જવાબ ચાલુ થાય છે અને કઈ રીતે આગળ વધે છે જવાબ, એ ખાસ સમજવું દીકરીઓ. ઓકે, થેન્ક યુ બેટા.